હવે ધીરે ધીરે ગરમી વધશે. 8મી જૂને દરિયામાં પવનો બદલાશે. પશ્ચિમનો પવન થવાની શક્યતા રહેશે. આરબ કન્ટ્રીમાંથી ગરમ પવનો આવવાની શક્યતા રહેશે, એટલે ગરમી વધશે. હમણાં ચોમાસા પૂર્વે લગભગ મહીસાગરના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 43 ડિગ્રી 43 ડિગ્રી સેલ્સિયસ જેવું જવાની શક્યતા રહેશે. અને લગભગ અમદાવાદ, ગાંધીનગરમાં પણ ગરમી રહેશે. અમદાવાદમાં પણ 42 ડિગ્રી સેલ્સિયસ ઉપર જવાની શક્યતા રહે. ગાંધીનગરમાં પણ 41 ડિગ્રી સેલ્સિયસ એની આસપાસ રહેવાની શક્યતા રહે. ચોમાસું હવે સડસડાટ આગળ વધશે અને લગભગ કર્ણાટકના ભાગો, દક્ષિણ ભારતના ભાગોમાં ભારે વરસાદ થશે. તારીખ 10-11 જૂન સુધીમાં લગભગ મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં ચોમાસું આવી જવાની શક્યતા રહેશે. ગોવા વગેરે ભાગોમાં 100 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. અને ધીરે ધીરે લગભગ ગુજરાતના ભાગોમાં ચોમાસું 20મી જૂન આસપાસ આવવાની શક્યતા રહેશે. પરંતુ તે પૂર્વે 16મી જૂન સુધીમાં વૃશ્ચિક નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે. જોકે સારો વરસાદ 20મી જૂનથી 28 જૂન વચ્ચે થવાની શક્યતા રહેશે. ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો.